બહુ મોંઘી અને ઇમ્પોર્ટેડ વસ્તુ જ આપણા માટે સારી હોય છે એવું હોતું નથી, પરંતુ આપણા દેશમાં અને આપણા પ્રદેશમાં થતી વસ્તુઓ જેમ કે ફ્રૂટ, અનાજ, શાકભાજી એ આપણા માટે બેસ્ટ છે એવું આયુર્વેદ શાસ્ત્રમાં કહેલું છે. અને તેને આયુર્વેદ શાસ્ત્રમાં દેશ શાસ્ત્રીય એટલે કે તમે જે દેશમાં રહ્યો છો એ દેશનો ખોરાક, અનાજ, શાકભાજી અને ફૂડ તમારી માટે હિતકારી છે. જેમ કે તમને એક દાખલો આપું તો નોર્થમાં સરસવ થાય છે, તો નોર્થનું વાતાવરણ ઠંડુ છે અને સરસવ ગરમ છે, તો સરસવનું તેલ એ લોકો માટે બેસ્ટ છે. સાઉથમાં કોકોનટ એટલે કે નાળિયેર તેલ વપરાય છે. સાઉથનું વાતાવરણ ગરમ છે જ્યારે નાળિયેર તેલ ઠંડુ છે, તો એ લોકો માટે બેસ્ટ છે. આપણા માટે તલનું તેલ અને સિંગનું તેલ બેસ્ટ છે. આવી જ રીતે ફ્રૂટમાં પણ છે. તો ડ્રેગન ફ્રૂટ ને કીવી એ આપણા ફ્રૂટ નથી, તો એને બદલે આપણે આપણા ફ્રૂટ એટલે કે જે કાંઈ આપણા દેશમાં થતા હોય એ બધા ફ્રૂટનો ઉપયોગ કરીએ તો આપણને વધારે ફાયદો થાય છે.